નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। જો તમારી રાશિ વૃષભ છે તો સાવધાન થઈ જજો, કારણ કે પૂરા 72 વર્ષો પછી મહાશિવરાત્રિની રાત્રે તમારા જીવનમાં એ બનવા જઈ રહ્યું છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। જી હા, ભોલેનાથ અને માં પાર્વતીનો એ મહાસંયોગ જે તમારી કિસ્મતના તાળા ખોલી નાખશે। પણ શું તમે તૈયાર છો આ બદલાવ માટે? આ 10 ભવિષ્યવાણી તમારા જીવનની દિશા બદલી નાખશે। જો આ વિડિયો તમે મિસ કર્યો તો આખી જિંદગી પસ્તાવો કરવાનો વારો આવશે, માટે તમારા જીવનના સૌથી મહત્વના 10 મિનિટ કાઢીને આ વિડિયોને અંત સુધી જોયા વગર ના જતા, કારણ કે આ રાત તમારું નસીબ બદલવાની છે। 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર શિવ પાર્વતીનો મહાસંયોગ બનશે। વૃષભ રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણી। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર માતા ગૌરી અને ભોલે શંકરના મહાયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેને મનોકામના પૂરક યોગ પણ કહેવામાં આવશે। કારણ કે આ મહાશિવરાત્રિ ભક્તોની તમામ ઈચ્છાઓ આ યોગના બનવાથી પૂર્ણ થશે। જી હા મિત્રો, એ જ શિવ પાર્વતીના મહાયોગના નિર્માણ થવાથી આનો પ્રભાવ 12 રાશિઓ પર જોવા મળશે। એ જ બ્રહ્માંડની પૂર્ણ શક્તિઓ 72 વર્ષ પછી એકત્ર થવા જઈ રહી છે, જેનાથી 12 રાશિઓ માટે ખાસ અસર મહાશિવરાત્રિની રાત્રે પડશે। પરંતુ મિત્રો, વૃષભ રાશિવાળા જાતકો માટે શિવ પાર્વતીનો આ મહાયોગ મહાશિવરાત્રિ પર બનવાથી જીવનમાં બદલાવનો અવસર લઈને આવી રહ્યો છે। સાથે જ આ શિવરાત્રિ વૃષભ રાશિવાળા માટે લકી ચાર્ટ લઈને આવશે। તો વહાલા વૃષભ રાશિવાળા જાતકો, તમે આ વિડિયોમાં અંત સુધી અવશ્ય બન્યા રહેજો, કારણ કે આ વિડિયો આપ સૌ વૃષભ રાશિવાળા જાતકો માટે ખૂબ જ શાનદાર સાબિત થવાનો છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનું પ્રતીક માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભક્ત આ દિવસે વ્રત રાખીને શિવલિંગનો અભિષેક અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે, જેનાથી મનોકામનાઓ પૂરી થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ માટે ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે 5:04 પ્રારંભ થશે અને 16 ફેબ્રુઆરીએ સાંજે 5:34 પર ખતમ થઈ જશે। મિત્રો, પૂજા મુહૂર્તના આધાર પર મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી દિવસ રવિવારે ઉજવવામાં આવશે। ત્યાં જ આ મહાશિવરાત્રિ પર પૂરા 72 વર્ષ પછી મનોકામના પૂરક યોગ એટલે કે શિવ પાર્વતીના મહાયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને 12 કલાકથી વધુ સમય માટે બની રહ્યો છે। ત્યાં જ આ મહાશિવરાત્રિના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે। આની સાથે જ આ દિવસે અભિજીત મુહૂર્ત પણ રહેશે। આના સિવાય 15 ફેબ્રુઆરીએ શિવવાસનો શુભ યોગ પણ બની રહ્યો છે। સર્વાર્થ સિદ્ધિ યોગમાં પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળે છે અને તમામ પ્રકારની બાધાઓ પણ દૂર થઈ જાય છે। ત્યાં જ શિવવાસ યોગમાં ભગવાન શિવની પૂજા અને રુદ્રાભિષેક કરવું અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે। મિત્રો, મહાશિવરાત્રિ પર સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે। પંચાંગ અનુસાર 15 ફેબ્રુઆરી રવિવારે રાત્રે 7:48 સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે, તે ઉપરાંત શ્રવણ નક્ષત્ર શરૂ થઈ જશે। તો જો તમે પણ ભગવાન શિવના ભક્ત છો અને મહાશિવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો આ જાણકારી તમારા માટે બહુ ખાસ છે। મહાશિવરાત્રિ એ પાવન દિવસ છે જ્યારે ભોલેનાથ અને માતા પાર્વતી વિવાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા। આ દિવસે વ્રત રાખીને અને સાચા મનથી પૂજા કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે। તો વહાલા દર્શકો, ચાલો જાણીએ શિવ પાર્વતીનો મહાયોગ તમને શું લાભ આપશે।
તો વહાલા દર્શકો, વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય ગૌરી શંકરનો જયકારો અવશ્ય લગાવી લો, વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તે 10 મોટી ભવિષ્યવાણીઓ. નંબર 1. કરિયરમાં નવો ઉત્સાહ અને દિશા. વૃષભ રાશિની પહેલી ભવિષ્યવાણી એ કહે છે કે 72 વર્ષ પછી મહાશિવરાત્રી પર બનનારો શિવ પાર્વતીનો આ મહાસંયોગ તમારા જીવનમાં એક નવી ઉર્જા, નવો ઉત્સાહ અને નવી દિશા લઈને આવી રહ્યો છે. મિત્રો, ઘણા સમયથી વૃષભ રાશિવાળા જાતકો પોતાના કરિયરને લઈને માનસિક દબાણમાં ચાલી રહ્યા હતા. તમારામાં મહેનત બહુ હતી પણ પરિણામ એટલા ન હોતા મળી રહ્યા. ક્યારેક કામ અટકી જતું હતું, ક્યારેક સાચા સમયે અવસર હાથમાંથી નીકળી જતો હતો. પરંતુ હવે ભોલેનાથની કૃપા અને માતા પાર્વતીની સ્નેહપૂર્ણ દ્રષ્ટિથી આ સ્થિતિ બદલવા જઈ રહી છે. નંબર 2. કરિયરમાં અટકેલા કામ પૂરા થશે. વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી જણાવે છે કે શિવ પાર્વતીનો આ મહાયોગ એ જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે જેમના કરિયરમાં લાંબા સમયથી રૂકાવટો બનેલી હતી. ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ પૂરી મહેનત કરે છે, યોગ્યતા પણ હોય છે, પરંતુ તેમ છતાં કામ બનતા બનતા બગડી જાય છે. શિવજી સહારક પણ છે અને સર્જનકર્તા પણ. તેઓ જીવનની નકારાત્મકતાને નષ્ટ કરે છે. આ યોગના પ્રભાવથી વૃષભ રાશિવાળાઓને કરિયર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે જે ભવિષ્યમાં અત્યંત લાભદાયક સિદ્ધ થશે. નંબર 3. આર્થિક સંકટનો ભય અને તેનું સમાધાન. ત્રીજી ભવિષ્યવાણીની શરૂઆત થોડી ચિંતાજનક છે. મિત્રો, આ સમયે ઘણા વૃષભ રાશિવાળા જાતકોના મનમાં આ ડર બેઠેલો છે કે પૈસાની સ્થિતિ ક્યાંક વધુ ના બગડી જાય. ખર્ચ વધતા જઈ રહ્યા છે અને બચત હાથમાંથી સરકતી મહેસૂસ થઈ રહી છે. પરંતુ અહીંયા જ તમારે ડરવાની નહીં, સમજવાની જરૂર છે. ભોલે શંકર ધનના પણ અધિપતિ છે અને માતા પાર્વતી ગૃહલક્ષ્મીનું સ્વરૂપ છે. આ મહાશિવરાત્રી પછી વૃષભ રાશિવાળાઓ માટે આર્થિક સંતુલન ધીરે ધીરે પાછું આવવા લાગશે. નંબર 4. માનસિક તણાવ અને તેનું શિવ સમાધાન. ચોથી ભવિષ્યવાણી મનને થોડું વિચલિત કરી શકે છે. પાછલા થોડા સમયથી મનમાં અજીબ બેચેની અને તણાવ બનેલો છે. કારણ વગર ચિંતા થવી, રાત્રે ઊંઘ પૂરી ના થવી અને ભવિષ્યને લઈને અજાણ્યો ડર આ બધા સંકેત છે કે માનસિક બોજ વધ્યો છે. શિવ પાર્વતીનો આ મહાયોગ તમારા મનના આ બોજને હળવો કરવા માટે જ આવ્યો છે. મન સ્થિર થશે અને આત્મવિશ્વાસ ધીરે ધીરે પાછો ફરશે. નંબર 5. મહિલાઓ માટે ચિંતા અને પછી સુખદ પરિવર્તન. વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણીની શરૂઆત મહિલાઓ માટે થોડી ચિંતાજનક હોઈ શકે છે. મિત્રો, પાછલા થોડા સમયથી વૃષભ રાશિની ઘણી મહિલાઓ માનસિક થકાવટ, ભાવનાત્મક એકલતા અને પારિવારિક જવાબદારીઓના દબાણમાં ચાલી રહી છે. માતા પાર્વતી સ્વયં નારી શક્તિનું પ્રતીક છે. આ મહાશિવરાત્રી પર બનનારો આ યોગ વૃષભ રાશિની મહિલાઓના જીવનમાં સન્માન, આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સંતુલન લઈને આવશે. નંબર 6. લગ્ન યોગ્ય યુવતી માટે ભય અને પછી શુભયોગ. લગ્ન યોગ્ય યુવતીઓ માટે આ સમય વિવાહમાં થઈ રહેલા વિલંબ અથવા સાચા સંબંધોના ન મળવાને કારણે ચિંતાજનક છે. મહાશિવરાત્રી સ્વયં શિવ અને પાર્વતીના પવિત્ર વિવાહનું પ્રતીક છે. આ યોગના પ્રભાવથી વૃષભ રાશિની લગ્ન યોગ્ય યુવતીઓ માટે ઉચિત, સંસ્કારી અને સમજદાર જીવનસાથીના સંકેત મળવા લાગશે. જે અડચણો હતી તે ધીરે ધીરે હટશે. નંબર 7. પરિવારમાં તૂટવાનો ભય અને સમાધાન. સાતમી ભવિષ્યવાણી મુજબ અમુક વૃષભ રાશિવાળા જાતકોના પરિવારમાં મતભેદ, ગેરસમજ કે દૂરી વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ શિવ પરિવારના દેવતા છે.
આ મહાશિવરાત્રિ પર તેમની સંયુક્ત કૃપાથી વિખેરાતા સંબંધો ફરીથી જોડાશે, વાતચીત વધશે, ગેરસમજ દૂર થશે અને ઘરમાં શાંતિ પાછી ફરશે. નંબર 8. સ્વાસ્થ્યને લઈને ભય અને શિવની સંજીવની કૃપા. 8મી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. અમુક જાતકો સતત થકાવટ, કમજોરી કે જૂના રોગોથી પરેશાન છે. શિવને વૈદ્યનાથ કહેવાયા છે. આ મહાયોગના પ્રભાવથી સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો જોવા મળશે, માનસિક તણાવ ઓછો થશે અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર થશે. નંબર 9. ભાગ્ય સાથ ના આપવાનો ડર અને અચાનક પરિવર્તન. ઘણા જાતકોને એવું લાગવા માંડ્યું હતું કે ભાગ્ય તેમનો સાથ છોડી ચૂક્યું છે. પરંતુ શિવ સમયના સ્વામી છે અને પાર્વતી સૌભાગ્યની દેવી. આ યોગ પછી વૃષભ રાશિવાળાઓના જીવનમાં અચાનક સારા અવસર આવશે. એવા કામ બનશે જેની તમે આશા છોડી દીધી હતી. નંબર 10. જીવનમાં ખાલીપણાનો ભય અને પૂર્ણ આશીર્વાદ. 10મી ભવિષ્યવાણી જીવનના એક ખાલીપણા સાથે જોડાયેલી છે જેને શબ્દોમાં બતાવવું મુશ્કેલ હોય છે. બધું જ હોવા છતાં મનમાં અજીબ ખાલીપો મહેસૂસ થવો એ મોટો ડર છે. આ મહાયોગ પછી વૃષભ રાશિવાળાઓને જીવનનો ઉદ્દેશ્ય, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે. તમે અંદરથી મજબૂત થશો અને જીવન ફરીથી સુંદર લાગવા માંડશે. વહાલા દર્શકો, જો તમે શિવ અને પાર્વતીની કૃપામાં વિશ્વાસ રાખો છો, તો કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય ગૌરી શંકર અવશ્ય લખો. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.